હેલો મિત્રો, બધાને જય માતાજીનો આપણો આવી ગયો છે નવો બ્લોગ। તો આજે આ પકવવાની છે આપણે કેરી। તો હાલો તમને દેખાડું કઈ રીતે કેરી પકવવી। તો આ છે કેસર કેરી અને આ કેરેટ છે। તો એમાં આપણે નાખી દેવાનું છે પહેલાં પેપર। તો હાલો પહેલાં હું નાખી દઉં પેપર, તમે વિડીયોમાં બના રહેજો। તો ફાઇનલી આપણે પેપર નાખી દીધું છે, તમે જોઈ લો બધી સાઈડ ડબલ પેપર રાખવાનું છે, એના કારણે હવા ન જાય અને કેરી આપણી સારી પાકે। તો મિત્રો આપણે પાણીની જરૂર પડશે, તો આપણે પાણી ભરી આવ્યા। હાલો હવે આપણે કેરી પકવીએ। તો મિત્રો આ છે FIK ની પડીકી, એને નાખવી જરૂરી છે કારણ કે એ અત્યારે આપણી કેરીને જીવાત ન પડવા દે અને આપણી કેરી સારી પાકે। તો એમાંથી આપણે કાઢી લીધી છે 4 પડીકી। તો આપણે પહેલાં 4 પડીકી પાણીમાં નાખીને 1 મિનિટ લગન રહેવા દેવી। તો ફાઇનલી 1 મિનિટ થઈ ગઈ છે અને આપણે મેકી દેવાની છે કેરેટમાં, 4 ખૂણે એક મેકી દેવાની છે આપણે। તો આપણે મેકી દીધી છે, તમે જોઈ લો આ રીતે આપણે મેકી દેવાની છે, 4 ખૂણે એક આવી જોઈએ। તો હવે નાખવાની છે આપણે કેરી। તો હાલો આપણે પહેલાં કેરી નાખી દઈએ। તો ફાઇનલી આપણે અડધું કેરેટ ભરી લીધું છે અને હવે આપણે વચમાં બીજી 4 પડીકી મેકવાની છે। તો હાલો આપણે પહેલા 4 પડીકી મેકી દીધી। તો બીજી આપણે 4 પડીકી પલાળી લીધી છે અને એને હવે નાખી દેવાની છે આપણે વચ્ચે અને 4 ખૂણે એક નાખી દેવાની છે, એ ધ્યાન રાખવાનું। તો આપણે 4 ખૂણે એક પડીકી નાખી દીધી છે, તમે જોઈ લો। અને હવે આપણે કેરી નાખી દેવાની છે, જેટલી કેરી હોય એટલી હમાય એટલી નાખી દેવાની છે। તો ફાઇનલી આપણે આખું કેરીનું કેરેટ ભરી લીધું છે અને હવે આપણે બીજી 4 પડીકી માથે મેકી દેવાની છે। તો આ રીતે આપણે 4 પડીકી માથે મેકી દેવાની છે અને આપણા કેરેટમાં આવી ટોટલ 12 પડીકી અને હવે આપણે કેરેટ કરી દેવાનું છે પેક। તો હાલો, તો મિત્રો આ રીતે આપણે પેક કરી નાખવાનું છે, તમે જોવો। અને 3 દિવસ પછી આપણે એનો વિડીયો બનાવશું। અને તમને એક વાત જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ આપણે બનાવી લીધી છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે વિકેશ વાઘેલા 691। આપણો પૂરો બ્લોગ જોવો હોય તો તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે મળીએ બીજા વિડીયોમાં। સારું હાલો, બાય, લાઈક કરતા જજો।